ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારા હસુભાઈ દુકાને બેસતા, એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી, એ કાયમ ઈ કહેતા અમને. એ ભાઈ ને બે ત્યાં બોલો પ્રેશર એટેક હુમલો આવી ગયો હતો. આ ભાઈ ને એમ હતું, આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પાડ્યું. અમારી જે ભાઈ વોક થઈ જાય એની બહેરા બિસકડા 11-12 દિવસ આવડા પડ્યા, એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવે એને આવડા દેખાણા, અમારી બાજુ રોવે એને આવડા ન દેખાણા. એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો, એને હરાવો કિરીટ પટેલને, એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો. પહોંચ્યા જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ? ઉઘરાણીની નોટિસો ગામડે ગામડે પધરાવી દીધી છે. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે. ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું હશે બધું. હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ, ભાષણમાં સારું લાગે. વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી. 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પાપ કોનું છે? હુમલો આવી ગયો હતો. સહકારી મંડળી બાબત બોલો. આ સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબત થી જે માનસિક અસર છે. અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી. એને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપડે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળીનું શું થાય, કઈક વકીલ પકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો. ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારા હસુભાઈ દુકાને બેસતા, એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી, એ કાયમ ઈ કહેતા અમને. એ ભાઈ ને બે ત્યાં બોલો પ્રેશર એટેક હુમલો આવી ગયો હતો. આ ભાઈ ને એમ હતું, આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પાડ્યું. અમારી જે ભાઈ વોક થઈ જાય એની બહેરા બિસકડા 11-12 દિવસ આવડા પડ્યા, એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવે એને આવડા દેખાણા, અમારી બાજુ રોવે એને આવડા ન દેખાણા. વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું છું. મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો, અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો. એ કે એનું કઈ ન થાય. ભૂપત કે આને 35 લાખનું ધિરાણ ઓલો સહકારી નો ખાતર ગાયબ થઈ ગયું છે, એનો તું ભેગો થઈને કેસ કરાઈ ગયા. ઓલો ભૂપતભાઈ ને કેસ કરવા લઈ ચેરમેન પહોંચે છે, એ ધારે એ બધું કરી શકે. એટલે આપણા ગામના તમામ લોકોને કહું છું, એટલે તમે છે ને અમને ન્યાય આપો. એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે. માણસ મરી ગયા. કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા. એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. ભીડ આવી ગયા, બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે, હજુ ભાજપની સરકાર છે. કેમ ન્યાય નિર્ણય નથી કરતા? એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો
આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી. આ વખતે